આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ લબ્ધિ વિજયજી મહારાજ પોતાના જ્ઞાનના અજવાળા એવા પાથરી રહ્યા છે કે પંજાબ જાણે એમની જ્ઞાન ગંગાની પાછળ ઘીલું થયું. પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબ જાદુઈ વ્યક્તિત્વ, અને આ વ્યક્તિત્વના ઓછાયા નીચે વારસાગત રીતે જાણે તૈયાર થયેલું એવું આ લબ્ધિ વિજયજી મહારાજનું વ્યક્તિત્વ. ગુજરાનવાલા આવ્યા ત્યારથી લઈને એમણે જે ભણવાની તલબ એમનામાં જે હતી એ એમને છતી કરી, એ બહુ જબરદસ્ત રીતે બીજા બધા મહાત્માઓ અને પંજાબના શ્રેષ્ઠીઓ અને લોકો એ અનુભવી શકતા હતા. એટલું બધું ભણવાનું એમનું મન, અને ભણવામાં એટલો સમય આપે કે કોઈને પણ એમ થાય કે આ તાલાવેલી ઈર્ષ્યા જન્માવવા લાયક છે, અને જાણે બધું જ ભણી લેવા માટે જન્મ મળ્યો છે. એટલી જબરદસ્ત એમની ખેવનાઓ, અને આ બધી ખેવનાઓને હારે લઈ અને એમણે સ્યાદવાદ મંજરી, પ્રમાણ મીમાંસા, ન્યાય દીપિકા, જૈન તર્ક પરિચય, રત્નાકર અવતારિકા, જૈનાન્યલોક અને સ્યાદવાદ રત્નાકર, આવા ગ્રંથો કે જે ગ્રંથો બહુ ઊંચી કક્ષાના, અને એવા ગ્રંથો કે જે ઇન જનરલ ન્યાય ભણેલા મહાત્માઓ તર્કની અંદર સખત ઉપયોગમાં લઈ શકે. આ બધા ગ્રંથોનો એમણે બહુ જબરદસ્ત રીતે ગાઢ અનુભવ અને અનુભૂતિના સ્તર ઉપર એમણે લાવ્યા. કારણ કે આ બધું ભણવામાં મૂળ આશય એમનો એ હતો કે તેઓ એવી ભૂમિમાં હતા કે જે ભૂમિની અંદર વાદ કરવા એ કદાચ આવશ્યકતા હતી. પૂજ્ય આત્મારામજી મહારાજે જ્યારે આ પંજાબની ભૂમિને સૌ પ્રથમવાર ખેડી, ત્યારે પૂજ્યશ્રી જાણતા હતા કે આ ભૂમિ જે છે એ કટ્ટર લોકોની છે. અહીંયા લોકોને એકવાર શ્રદ્ધા બેસવી મુશ્કેલ, પણ જો બેસી ગઈ તો એ બેસેલી શ્રદ્ધાને ઊભી કરવી, ખસકાવવી મુશ્કેલ. અને એમાં પણ બહુ જ્ઞાનની ભૂખી એવી પ્રજા નહીં, શ્રદ્ધાની ભૂખી પ્રજા બહુ જલ્દીથી કોઈના પર વિશ્વાસ મૂકી દે. એના કારણે એવું થતું કે જે પણ મતવાળા લોકો આવે એ લોકો જે લોજિકલી થોડું ઘણું પણ લોજિક મૂકી અને જો વાતને મૂકી દે તો પ્રજાના મનમાં ફિટ બેસી જાય કે આ લોકો સાચા છે. અને જો આ લોકો સાચા છે એનો અર્થ કે એના સિવાયના બધા ખોટા છે. કટ્ટરતા, જનૂન, આ બધું જાણે પંજાબની ભૂમિની દેન છે કે જે ત્યાંના લોકોની અંદર આજે પણ આપણને વર્તાય છે. એ સમયે પણ આટલું જ વર્તાતું હતું. અને એટલે જ પરિસ્થિતિ એવી કે કદાચ બીજા બધાને ભય પણ લાગે. જે વ્યક્તિએ પોતાનો મત ગુમાવવાનો ડર છે, જેનામાં ઇન્સિક્યોરિટી છે, એ વ્યક્તિને તો સદા ડરવું પડે કે આજે મેં માંડ આ લોકોને પટાવ્યા, કાલે કોઈ બીજો આવીને ફરાવી ન દે. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ જાણતા હતા કે આ પંજાબની અંદર જો આ પ્રજાને સાચા માર્ગે લાવવી હશે તો એ તર્કથી કુમતના ખંડન દ્વારા જ લાવી શકાશે. એક બે વ્યક્તિઓને પમાડવાથી કામ નહીં થાય, બધાને ભરમાવનાર જે છે એને પરાસ્ત કરીએ તો કામ થાય. અને એ યુગ એવો હતો કે જ્યારે દયાનંદ સરસ્વતીજી એમને સ્થાપેલી સનાતન સંસ્થા, એ સનાતન સંસ્થા અતિશય એગ્રેસિવલી હિન્દુ ધર્મ અને બીજા ધર્મોની પ્રકાંડ માન્યતા મૂર્તિ પૂજાની જે હતી એને તોડવા માટે અતિશય લાલાયિત હતી. મૂર્તિ પૂજાનો વિરોધ એ માત્ર ત્યાં અટક્યા નહોતા. મૂર્તિ પૂજાનું ખંડન, મૂર્તિ પૂજાની માન્યતાનો છેદ ઉડાડવો અને મૂર્તિ પૂજકોને ગમે તેમ કરીને વટલાવવા, એ જાણે એ લોકોની એક આદત પડી ગઈ હતી. અને એના કારણે આત્મારામજી મહારાજ, પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ, આ બધા લોકોએ જે અથાગ પ્રયત્નો કર્યા, પણ પછી જે ગેપ આવી જાય એ ગેપની અંદર ફરીથી પ્રજા જે છે એ ડાયવર્ટ થઈ જતી. એટલે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ આ બધી પરિસ્થિતિને જોઈ રહ્યા હતા, અને એટલે એમને એવું નક્કી કર્યું કે મારે ગમે તેમ કરીને, ગમે તેવો પ્રકાંડ વિદ્વાન કેમ ન હોય, મારે એવી રીતે ભણવું છે કે હું એને બીજી ક્ષણે નિરુત્તર કરી શકું. એનો એક પરચો આપણે ગઈકાલે જોયો કે જ્યારે પંડિતજીએ નિગોદને લગતો પ્રશ્ન પૂછ્યો ત્યારે એમણે કઈ રીતે જવાબ આપ્યો. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના ચરિત્રમાં
એક આખી પ્રશ્નાવલી જેવું એક ચેપ્ટર આવે છે, આપણે એ પણ લેશું સમય આવે. એમાં સતત લોકોએ જે પૂછેલા પ્રશ્નો છે, જે આજનો નાસ્તિક વર્ગ હાઈએસ્ટ પૂછી રહ્યો છે, એક્ઝેક્ટ એવા પ્રશ્નો, અને એ પ્રશ્નો જાહેરમાં થાય અને કોઈ પ્રી પ્લાન્ડ ન હોય. મહાત્મા ઇન્સ્ટન્ટ સવાલો પૂછાય, લોકોની વચ્ચે પૂછાય ને ઇન્સ્ટન્ટ જવાબો આપવાના. અને એ બધા જવાબોને એમણે કઈ રીતે સામો ક્લીન બોલ્ડ થઈ જાય એ રીતે આપ્યા. એ આખું ચેપ્ટર એકવાર આપણે સરસ સ્વાધ્યાય કરવા જેવું છે, જે આપણે ચોક્કસ આગળ કરશું. અહીંયા આપણી વાત છે કે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની જ્ઞાન પીપાસા જેટલી જબરદસ્ત હતી, એટલી જ જબરદસ્ત હતી એમની ભાષાની પીપાસા. પોતે જાણતા હતા કે મૂળમાં પોતે ગુજરાતી છે, અને ગુજરાતી વ્યક્તિ એ બીજી કોઈ ભાષા ઉપરના પ્રભુત્વને બહુ જલ્દીથી એક્સેન્ટ દ્વારા લઈ ન શકે. એ કોઈ પણ ભાષા બોલતો હોય તમે મેકઆઉટ કરી શકો કે આ કદાચ ગુજરાતી લાગે છે. પંજાબ એ પૂર્ણપણે હિન્દી ભાષી અને ઉર્દુ ભાષી પ્રજા. ત્યાંના ગુજરાતીઓ કે જૈનો, આ બધા લોકોને પણ હિન્દી સિવાયને ઉર્દુની છાંટવાળા હિન્દી સિવાયની ભાષાઓ ન ફાવે. અને આ રિક્વાયરમેન્ટ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ જોઈ રહ્યા છે. અને એટલે એક બહુ દીર્ઘદ્રષ્ટા તરીકે એમણે કમલસુરી મહારાજ સાહેબને વિનંતી કરી કે સાહેબ, મારી એવી ઈચ્છા છે કે જેમ હું આ ભાષાકીય જ્ઞાન સંસ્કૃત અને પ્રાકૃત વગેરેનું લઉં છું, એવી રીતે સાહેબ મારે હિન્દી શીખવી છે અને મારે ઉર્દુ પણ શીખવું છે. કેટલા જૈનાચાર્યો આપણે સાંભળ્યા કે જે જૈનાચાર્યો ઉર્દુ શીખ્યા હોય, ઉર્દુ શીખવા માટે મહેનત કરી હોય. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ આગળ એટલી બધી યુનિક વસ્તુઓ આપણને સાંભળવા મળે છે કે આપણને એવું લાગે કે સાવ નાની ઉંમરમાં દીક્ષિત થનારા મહાપુરુષો એ ખરેખર જગતમાં નામ કાઢી શકે, કારણ કે એમની પાસે પોતાના ઉલ્લાસ અને ઉત્સાહનો એવો ફેઝ છે કે જે ફેઝને અગર એ જગત તરફ વાળી દે તો એમની બધી જ ડાયનેમિક એનર્જી એ જગત માટે ઉપકારક બન્યા વગર ન રહે. આ જ ઘટના બનતી હતી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની સાથે. જે ઓબ્ઝર્વ કરે એ બધું શીખવાની એમને ખેવ ના જાગે, તમન્ના જાગે. ઉર્દુ શીખ્યા, હિન્દી ભાષાકીય રીતે શીખ્યા, અને સાથે સાથે ઉચ્ચારણ પણ શીખ્યા. અને હિન્દીની એ સમયની પરીક્ષાઓ કેટલીક થતી હતી કેટલીક સંસ્થાઓ દ્વારા, એ પરીક્ષાઓ પણ એમણે આપી. આજે પણ આવા કેટલાક મહાત્માઓ આપણને દૃષ્ટિપાત થાય છે કે જે મહાત્માઓ અલગ અલગ બહુ મોટી સંસ્થાઓ, બહુ મોટી યુનિવર્સિટીઝ ને પાઠશાળાઓ દ્વારા ભાષાકીય જ્ઞાનની પરીક્ષાઓ થતી હોય છે, સંસ્કૃત પ્રાકૃત વગેરે માટેની. એ બધી જ રિક્વાયરમેન્ટને સાધુપણામાં ફૂલફિલ કરી અને એ મહાત્માઓ આવી બધી ભાષાઓ ભણતા હોય છે. જંબુ વિજયજી મહારાજ સાહેબ જેવા મહાત્માઓ એ આદર્શ છે કે જેમને ભાષાના જ્ઞાનની બાબતમાં આપણે એવું કહી શકીએ કે તેઓ કદાચ આપણા કાળની અપેક્ષાએ પરાકાષ્ઠાના વિદ્વાન હતા. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ ઉર્દુ શીખ્યા, હિન્દી શીખ્યા, અને પોતાની જાતને ટાર્ગેટ આપવું એ જાણે એમનો શોખ હતો. એટલે એમણે સાહેબ પાસે રજા માંગી કે સાહેબ ન્યાય ભણ્યો, સંસ્કૃત ભણ્યો, પ્રાકૃત ભણ્યો, હવે હિન્દી ભણ્યો છું, તો સાહેબ આપ આજ્ઞા આપો તો મારે ન્યાયના કેટલાક ગ્રંથોની રચના કરવી છે. શ્લોકોની રચનામાંથી આગળ વધેલા લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે હવે રજા માંગી ન્યાય ગ્રંથોના ગ્રંથની રચનાની. અને એમાં યુનિકનેસ શું? તો કે સાહેબ મારે હિન્દીમાં રચના કરવી છે. પોતાની સેલ્ફને, પોતાના નોલેજને ટેસ્ટ કરતા રહેવું સતત, અને સતત પોતાને નવા નવા ટાર્ગેટ્સ આપતા રહેવા, આ કોન્ફિડન્ટ વ્યક્તિઓની લાક્ષણિકતા છે. અને એના કારણે જ જગતને નવી નવી કેટલીય વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે એ સમયે 3 ગ્રંથો રચ્યા જે પૂર્ણપણે ન્યાય, મુક્તાવલી વગેરે વિષયો ઉપરના હતા, પણ હિન્દીની અંદર એ ગ્રંથોનો ભાષાંતર સાથે એમણે નવી રચના કરી.
કમલસુરી મહારાજ સાહેબ સતત એમનો વિકાસ જોઈ રહ્યા છે અને ખૂબ આનંદ પામે છે. એવામાં એમના પ્રવચનો આદિ સાંભળતા સાંભળતા એક મહાપુરુષ, એક શ્રેષ્ઠી, એક વૃદ્ધ વ્યક્તિ એમને વૈરાગ્યની તમન્ના, વૈરાગ્યની ઈચ્છા જાગી. એવો વૈરાગ્ય થયો કે પ્રવચન સાંભળતા સાંભળતા તલસાટ વધતો ગયો અને હવે એમને ભાવના થઈ કે મારાથી હવે આ સંસારમાં રહી શકાય એમ જ નથી. અને કમલસુરી મહારાજ સાહેબ પાસે ગયા. કમલસુરી મહારાજ સાહેબ પાસે જઈ અને એમણે જણાવ્યું કે સાહેબ, સંસારની દુર્ગંધ હવે મારાથી સહન થાય એવી નથી અને વૈરાગ્ય ભાવમાં ઝૂલતા એવા આપ સર્વેને જોઈ અને મને ખરેખર ઈર્ષ્યા થાય છે સાહેબ. એટલે એમણે વિનંતી કરી કે સાહેબ, આપ મને હવે આ અગાધ સંસાર સમુદ્રમાં ડગમગતી અનેક ખડકો સાથે અથડાતી એવી મારી જીવન નૌકાને પાર પાડો અને આપ જેવા સમર્થની નિશ્રામાં અમારા જેવા પામરોનો ઉદ્ધાર છે એવી જે અમારી મતિ છે એને સાહેબ આપ હવે કૃતાર્થ કરો. અમારા આ માનવ ભવને સાહેબ આપ હવે રજોહરણના દાન, સંયમના દાન દ્વારા આપ યથાર્થ કરવાની કૃપા અમારા પર ઉતારો. વિનંતી થઈ અને એમને દીક્ષા આપવાનું નક્કી થયું. દીક્ષા અપાઈ. કમલસુરી મહારાજ સાહેબે પોતાના જ કરકમલો દ્વારા રજોહરણનું દાન કર્યું. નામ પડ્યું મુનિશ્રી ગંભીર વિજયજી મહારાજ, જે પાછળથી આચાર્ય ભગવંત થયા, આચાર્ય ગંભીર સુરેશ્વરજી મહારાજ, અને એ શિષ્ય બન્યા મુનિ લબ્ધિ વિજયજી મહારાજના. આ લબ્ધિ વિજયજી મહારાજના સૌ પ્રથમ શિષ્ય એટલે આ મુનિરાજ ગંભીર વિજયજી મહારાજ. એ પછીથી આ દીક્ષા પ્રદાન વગેરે થયા પછી હવે કેટલાક મહત્ત્વના પ્રશ્નો આવવાના શરૂ થયા. કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો કે સાહેબ, આપ આટલું સરસ આપો છો પ્રવચન, પણ આ તો બધી એ જ પ્રજાને પ્રવચન મળે છે કે જે પ્રજા આનાથી જ્ઞાત છે. જે જ્ઞાત જ નથી એ પ્રજા તો હજી પણ અબૂધ જ રહે છે. સાહેબ, એની માટે આપણે શું કરી શકીએ? અને સહેજે કમલસુરી મહારાજ સાહેબના મોઢામાંથી નીકળ્યું કે અમે ગુજરાતની અંદર જાહેર પ્રવચનના પ્રયોગો કર્યા, ગ્વાલિયરની અંદર કર્યા, બહુ સફળ રહ્યા હતા. આવું સહેજે નીકળ્યું, વાતો વહેતી થઈ અને તાત્કાલિક ધોરણે ત્યાંના શ્રેષ્ઠીઓ અને ટ્રસ્ટીઓ વગેરે આવ્યા. કમલસુરી મહારાજ સાહેબને બે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ, ભૂલથી પણ પંજાબની અંદર જાહેર પ્રવચનનો વિચાર નહીં કરતા. આજ સુધી આ પંજાબની અંદર સિંગલ એક પણ જાહેર પ્રવચન થયું જ નથી અને સાહેબ ન કરો એ જ યોગ્ય લાગે છે. કારણ કે અહીંયાની કટ્ટર પ્રજા એટલી બધી કટ્ટર છે, જનૂની છે કે એ પોતાના ધર્મને લગતો એક પણ શબ્દ જો સાંભળશે નબળો તો સાહેબ એ છોડશે નહીં. એટલે અમારી સાહેબ વિનંતી છે કે આ જે વિચાર આપ કરો છો, આ પ્રયોગ પંજાબમાં તો નહીં જ એટલીસ્ટ એક્ઝિક્યુટ કરો. કમલસુરી મહારાજ સાહેબ હસ્યા. આપણે ત્યાં અત્યારે કેટલીક સિરિયલ્સ આવે છે. ખતરો કે ખિલાડી નામની એક સિરિયલ કંઈક આવી હતી. કમલસુરી મહારાજ સાહેબને આપણી ભાષામાં, એમને તો સુયોગ્ય ચોક્કસ ન જ લાગે, પણ આપણી ભાષામાં એમની આઈડેન્ટિટીની ઓળખાણ લેવી હોય ને તો કદાચ એવું કહી શકાય કે કમલસુરી મહારાજ સાહેબ એ ખતરો કે ખિલાડી જેવા હતા. જ્યાં કોઈ એમ કે અહીંયા ખતરો છે તો સૌથી પહેલું ત્યાં જવાનું મન થાય એ કમલસુરી મહારાજ. અને એમને તો બહુ ગમી ગયું આ વાત કે અચ્છા, આજ સુધી ક્યારેય જાહેર પ્રવચન નથી થયા, ચાલો હવે તો આપણે કરવા જ છે. ટ્રસ્ટીઓ ખૂબ વિનમણી કરે કે સાહેબ રહેવા દો, ગુજરાનવાલાનું ગામ છે સાહેબ, અહીંયા બહુ જ મોટી વસ્તી છે આપણા બધાની, અલગ અલગ સંપ્રદાયોની, જાહેર પ્રવચન નહીં સેટ થાય સાહેબ. અને સાહેબ તો ડન હતા કે બધું નક્કી થઈ ગયું છે, આવતીકાલે સવારે તમારે અહીંયા પાટ ગોઠવવાની છે અને માર્કેટમાં વચ્ચે જ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ આવશે ને પ્રવચન આપશે. શ્રેષ્ઠીઓને કહેવાઈ ગયું. મજાની વાત એ છે કે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને તો હજી સુધી કહેવાયું જ નથી. બીજા દિવસની સવાર થઈ અને સવાર પડતા જ્યારે વંદન કરવા માટે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ પધાર્યા
ત્યારે કમલસુરી મહારાજ સાહેબે કીધું કે કેટલા વાગ્યા? એટલે એમણે કીધું કે સાહેબ આટલા વાગ્યા. તો કે તમે જરા તૈયાર રહેજો, 9 વાગે તમારું જાહેર પ્રવચન છે. લબ્ધીજીજી મહારાજ સાહેબ જાણે કોઈ જ ઘટના નથી બની એ રીતે એમણે કીધું કે ભલે સાહેબ તો જ તે. આ પ્રસંગ જેટલો સાંભળવો ઇઝી છે એટલો એ સમયે લબ્ધીજીજી મહારાજ સાહેબની માટે ઇઝી નહીં હોય. પંજાબ જેવા ક્ષેત્રની અંદર જાહેર પ્રવચન આટલા બધા ઉંમરલાયક શ્રેષ્ઠીઓ ના પાડે છે, વડીલો ના પાડે છે, એનો અર્થ કે આ પ્રજા સામે બોલવું એ બહુ રિસ્કી હશે જ. પણ આમાંનો એક પણ વિકલ્પ લબ્ધીજીજી મહારાજ સાહેબને ન થયો, કારણ કે એમને તો એક જ કામ કરવાનું હતું, ગુરુ આજ્ઞા પાલન. પાટો ગોઠવાણી અને પ્રવચનની જાહેરાત થઈ કે ભાઈ આજે 9 વાગે પ્રવચન છે. બધા લોકો સાંભળ્યું અને આવ્યા. પહેલે દિવસે તો લોકો લગભગ પરીક્ષા કરવા જ આવે કે આ મારા સાહેબ કેવું બોલે છે, શું બોલે છે, જુઓ. અને આ પરીક્ષામાં લબ્ધીજીજી મહારાજ સાહેબ તો 100માંથી 300 માર્ક સાથે પાસ થયા. લોકો ચાર મોઢે વખાણ્યા, શું ગજબ સાહેબ પદાર્થો આપે છે, શું લોજિક આપે છે, શું ગજબના મંડણ છે એમનું પોતાની વાત માટેનું. કેટલાક લોકોને ન ફાવ્યું એટલે એમની ભૂલો કાઢવા માટે આવતીકાલે એમણે મોટા ટોળાને ઇન્વાઇટ કર્યું કે આપણે બધા જઈએ, અન્ય ધર્મીઓ એટલે સનાતન માર્ગીઓ, સ્થાનકવાસી સંપ્રદાયના બધા લોકો હિન્દુ સંપ્રદાયના આવવા લાગ્યા. અને એવું લાગ્યું કે આ માર્કેટ જાણે પ્રવચન હોલ છે. એ રીતનું આખું હકડેઠઠ માણસોનું ટોળું ભરાયું. અને આ ટોળાની વચ્ચે લબ્ધીજીજી મહારાજ સાહેબે વાતો શરૂ કરી. આખરે શિષ્ય તો કમલસુરી મહારાજના જ. એટલે જ્યારે એમને એવું લાગ્યું કે હવે આ પીક ઘટનાઓ છે અને નજર સામે મૂર્તિ પૂજાના ખંડક લોકો, ખાંડવાવાળા લોકો, એ બધા લોકોની લાઈનો બેઠી છે. અને આ સમયે લબ્ધીજીજી મહારાજ સાહેબ આટલી ઉંમરમાં સીધો ટોપિક એમણે શરૂ કર્યો મૂર્તિ પૂજાનો. ટ્રસ્ટીઓની હાલત ખરાબ, પરસેવા છૂટવા લાગ્યા કે હવે શું થશે, આ ટોપિક કેમ આવો લીધો સાહેબે. અને મૂર્તિ પૂજાની મંડણ એટલે કે એની ફેવરની વાતો ધડ સાહેબ મૂકતા ગયા. અને સભામાંથી પ્રશ્નો આવવાના શરૂ થયા. કોઈ સાંભળીને બેસી જાય એવું તો હતું નહીં, જનોની પ્રજા છે. અને લગભગ એ ત્રીજા દિવસની જે સભા હતી એ ત્રીજા દિવસની સભાની અંદર 12 કે 13 જેટલા લોકોના કોન્સ્ટન્ટ પ્રશ્નો આવ્યા. અને એ બધા પ્રશ્નોને એકલે હાથે જાણે અનેક તલવાર લઈને ઝઝૂમતા હોય એવી રીતે લબ્ધીજીજી મહારાજ સાહેબ જવાબ આપતા. બધા લોકોને જાણે પરાસ્ત કર્યા હોય એ રીતે વિલા મોઢે બધા લોકો પાછા ફર્યા. ત્રીજે દિવસે સાંજે બહુ મોટા વર્ગ સાથે કેટલાક જૈનો કમલસુરી મહારાજ સાહેબ પાસે પધાર્યા. અને એમણે એમ કીધું કે સાહેબ અમે આત્મારામજી મહારાજને જોયા છે. અમે એવું નથી કહેતા સાહેબ કે આ આત્મારામજી મહારાજની કાર્બન કોપી છે, પણ સાહેબ અમે એટલું ચોક્કસ માનીએ છીએ કે આત્મારામજી મહારાજે જે મત અને જે માર્ગ વિચાર્યો હતો પંજાબ માટે, એ માર્ગને આ મહાત્મા જે ન્યાય આપે છે એ જબરદસ્ત કમાલ સ્વરૂપ છે. કમલસુરી મહારાજ સાહેબ તો અતિશય ખુશ થાય છે. અને એમને એવું લાગે છે કે આવા લોકો જો આ ગ્રેડ આપતા હોય, આ સર્ટિફિકેટ આપતા હોય, તો એનો અર્થ એ થયો કે લબ્ધીજીજી મહારાજ સાહેબ દરેક પરીક્ષામાંથી પાસ છે. અને ખૂબ આનંદિત થયા સાહેબ. અને ત્યારે એમણે સમુદાયની અંદર જ્યારે બધા બેઠા હતા મહાત્માઓ, એવા સમયે વાદી ઘટ મુદગરના ઉપનામથી એમણે સાહેબને નવાજ્યા. એટલે વાદીઓ જે છે એ લોકોને, મુદગર એટલે એ લોકોનો નાશ કરનારા એવા આ લબ્ધીજીજી મહારાજ. ગુરુના મોઢેથી જેને આવું ઉપનામ મળ્યું હોય એ મહાપુરુષ કેવા હશે, એ સમયની વાણી કેવી હશે. ત્યારે તમોને જે મણે સાંભળ્યા હશે તે ધન્ય છે,
આવું બોલવાનું મન થાય. પંજાબ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબથી કમ્પ્લીટલી મેસ્મરાઇઝ થતું હતું. પ્રવચન સભાઓમાં સંખ્યા સેંકડોમાંથી હજાર ઉપર પહોંચી, હજારમાંથી હજારો ઉપર પહોંચવાની શરૂ થઈ. લબ્ધિ વિજય મહારાજ સાહેબનો જાદુ પંજાબમાં ચાલુ હતો અને આ જાદુને સહન ન કરી શકતા કેટલાક લોકોએ ચેલેન્જ આપી કે અમે લાહોરથી અમારા પ્રકાંડ વિદ્વાનને બોલાવીએ છીએ અને અમે ચેલેન્જ આપીએ છીએ કે તમે એમની સાથે જાહેરમાં વાદ કરજો. આ વિદ્વાન આવ્યા અને પછી શું થયું એ આવતીકાલે જોઈએ. અને સાહેબની જે પ્રશ્નાવલી આવે છે, જે પ્રશ્નો આજે બહુ જ બધા યંગસ્ટર્સને થાય છે, એ આખી પ્રશ્નાવલી, પ્રશ્નો અને સાહેબના જવાબ, પ્રશ્નો અને સાહેબના જવાબ, એને પણ આપણે સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.